સુરતના ડુમ્મસ ખાતે સી ફેસ ડેવલપમેન્ટ પ્રોજેક્ટના ફેઝ 1નું લોકાર્પણ કેન્દ્રીય મંત્રીના હસ્તે કરાયું. આ સમયે નાયબ મુખ્યમંત્રી, મેયર સહિતનાઓ હાજર રહ્યા હતા. સુરતીઓની આતુરતાનો અંત આવ્યો હોય તેમ સુરત મહાનગરપાલિકા દ્વારા ડુમ્મસ સી ફેસ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ફેઝ 1નું લોકાર્પણ કરાયું હતું. કેન્દ્રીય મંત્રી સી આર પાટીલના હસ્તે સી ફેઝનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તો આ સમયે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે સુરતના મેયર દક્ષેશ માવાણી, સુરતના સાંસદ મુકેશ દલાલ તથા ધારાસભ્યો, કોર્પોરેટરો, મનપા કમિશનર સહિતના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા. 673 કરોડના ખર્ચે સહકારી થનારા વિવિધ પ્રકારોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત 247.80 કરોડના ખર્ચે સાકારી થનાર પ્રકલ્પો તેમજ CSR અંતર્ગત પ્રકલ્પોનું ખાસ મુહૂર્ત કરવામાં આવ્યું હતું. 3 ફેઝમાં આખો પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવશે, જેમાં પહેલા ફેઝનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. લોકો માટે વોકિંગ, મોડિટેશન તેમજ યોગા કરવા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. એક સાથે 25,000 લોકો આ ડુમ્મસ સી ફેઝ પર ફરી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે. તો 3 ફેઝની કામગીરી બાદ વોટર સ્પોર્ટની પણ કામગીરી હાથ ધરવામાં આવશે તેમ જણાવાયું હતું. આપ સૌ લોકો વિચારતા હશો કે કાર્યક્રમ ક્યારે પૂર્ણ થાય અને જલ્દીથી આપણે સૌ લોકો ટીવી સામે ક્યારે બેસીએ. મેચના પહેલા દડાથી તમે સૌ લોકો પોતપોતાના ઘરે પરિવાર જોડે મેચ જોઈ શકો એવી વ્યવસ્થા આપણે લોકોએ કરી છે. હું સર્વપ્રથમ શહેરના સૌ નાગરિકો વતી સુરત મહાનગરપાલિકાની ટીમ સુરતને આ ઐતિહાસિક 5 વર્ષના બદલ હું આપ સૌ લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું. આ 5 વર્ષ સુરત માટે અને સુરતના વિકાસ માટે ઐતિહાસિક રહ્યા છે. સુરત શહેરના તમામ ખૂણાઓથી સ્કૂલ હોય, સ્વચ્છતાની વાત હોય, સ્ટ્રીટ લાઇટ, રોડ, ડ્રેનેજ, લાઇબ્રેરી અને બીજા અનેક ભેટ સોગાદો પહોંચાડવા માટે આ 5 વર્ષની આપણી ટીમ સુરત ઐતિહાસિક સફળતા પ્રાપ્ત કરી છે. હું મેયર શ્રી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી, પૂર્વ મેયર શ્રી, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી અને એમના સૌ સાથીઓને સુરતના બધા જ નાગરિકો વતી દિલથી આભાર માનું છું. ઉપમુખ્યમંત્રી તરીકે નહીં, પરંતુ આ શહેરના નાગરિક તરીકે દિલ સે આભાર, દિલ સે થેન્ક યુ. અને સાથે સાથે મહાનગરપાલિકાના કમિશનર થી લઈને સ્વચ્છતા દૂતો સુધીના તમામ ટીમ એસએમસીને બી ખૂબ ખૂબ હૃદયપૂર્વક